આજે તો વધારે ખવાઈ ગયું છે. આ કુવાનું કામ કેટલું થયું જોતો આવું. મારું હારું આ ગોમવાળા મેં એટલું કોમ કરી આલ્યું છે, કૂવો કરી આલ્યો છે મારા પૈસા પોતાના ખર્ચે. આ બબ્બે મોટરો મૂકી આપી છે, તોય મારું હારું આ ગોમવાળું કોઈ દેખાતું નહીં લ્યા. હું પનોતી છું કે આ ગોમવાળા પનોતી છે, એક મોણો નહીં દેખાતું ગામનું. શું કરવું ભગવાન, આટલું ગામ માટે આટલી સેવા કરું છું હું સરપંચ થઈને. કૂવો કરી આલો, બધું કર્યું પોતાના ખર્ચે, તો એક મોણો નહીં દેખાતું યાર. આ શું કરવાનું છે તમારે? ઓમનો ઓમ રાખવાનું છે અમને? કોઈક તો જોવો લ્યા ભગવાન, કોઈક દયા કરો અમારી ઉપર, કોઈક કોમ હેડવા દો અમારું આગળ યાર. આવું બધું આવું કરવાનું તમારે? નેચ જ બેહાડી રાખવા છે અમને, એવો જ છે ને તમારો ઈરાદો? સારું હેડો, વાંધો નહીં. ફોન આવ્યો મારો બેટો. હેલો. હા આવું જ છું. આ નીકળી ગયો. હા પંચાયતે જ આવું છું. સરપંચ છું ગામનો, લિમિટમાં વાત કરવાની ભાઈ, બરોબર છે? દાદાગીરી નહીં કરવાની. હા તારા જેવા તો 1000 પર મારી પાછળ માર નેચા 1000 કામ કરે છે, બરોબર? હું ખેડ ફોન આવો ચાલ. આ સરપંચના આજે શું થયું છે? બહુ તણીમાં વાત કરે બધા જોડે. સરપંચ એટલે દાદાગીરી કરે? સરપંચ એમાંય વાંધો તો હે, બૈરું કોઈ હાલતું નહીં. સ્વભાવ કેવો હે? કૂતરાથી ગયેલો સ્વભાવ એવોનો. આને ગામ પંચાયતમાં જ મળવું પડશે મારે. બહુ પાવર છે ને આને, અવતારો પડે એક દાડો. ઓ ગુલાબજી, ઓ સરપંચ, જય માતાજી. જય માતાજી, જય માતાજી બાપુ. આજકાલ તો ચોર બહુ વધી ગયા છે ભાઈ, ચોરી થાય છે બહુ ઘરોમાં. જમાનો બદલાઈ ગયો છે ભાઈ. હો બહુ સમાચાર આ પેપરમાં તો બહુ ચોર થાય છે, બહુ મકાનોમાં. એટલે હું પેપર તો વાંચું છું, પણ સારું થોડું કામ જોઈ લેવા દે આમાં. કેમ કે બહુ યાર મગજમારી થાય છે. આ ગંગાબેન નો તો સારો બોર પાસ થયો તો, ગ્રાન્ટ આવી નહીં એમ કહીને બોર ના હું તો બોર બીજે મૂકીને પૈસા ખાઈ ગયો છું. સવિતાબેન નું સારો રસ્તો પાસ કરાવ તો એને કીધું તું રસ્તો પાસ કરાવવા, પૈસા ખાઈ ગયો છું. રસ્તો બન્યો નહીં, હજુ સુધી ધૂળની ડમરીઓ ઉડે ત્યાં. અલ્યા પેલો રમેશભાઈ, ગંગાબેન, પેલા રમીલાબેન છે ને પેલા કયા બેન છે, નિરમાબેન છે ને પેલા કોકિલાબેન ને, એ બધાના લે હું તો પૈસા ખાઈ જઉં છું. મારું હારું કાચું કાચું પેટમાં દુખ, વધારે ના ખવાય લે. હું તો લોકોને બોર થઈ જાય એમ કરીને બીજી જગ્યા બોર મુકાઈને પૈસા ખાઈ જાઉં, રસ્તાએ પાસ કરાવીને પૈસા ખાઈ જાઉં, લોકોના રસ્તા જ નહીં કરાય. એટલે ગામમાં તો મારું હારું કૂતરાની કોઈ ઇજ્જત નહીં કરતું નહીં. એટલે હું કૂતરો થોડી છું, પણ હું કૂતરો નહીં યાર, પણ એટલે જ આ ગામમાં કોઈ પણ બોલવા નહીં ઉભું રહેતું, કોઈ ગામમાં દેખાતું નહીં કે હું બધાને પૈસા ખાઈ જાઉં ને આવું બધું કર્યું ને એટલે જ મને કોઈ જોતું નહીં, કોઈ ભાળતું નહીં. ઓય સરપંચ, આ ભમરો આવી ગયો. શાંતિ રાખ, 2 મિનિટ. બોલ શું હતું હવે? 56 ની સાથી વાળો ભમરો છે, બોલ. કોમ કરીએ છીએ, તારું ઊભો રહે તું. ઓ હવા કરતો હતો ને તું, કો અમે જોતા હતા તાણ. બેસ, આ ટેબલ ઉપર બેસ. આ તો બેહી ગયો લે. હેડો ફટાફટ, મારું હવે શું કરવાનું છે કોમનું એમ કયો. એમાં કેવું છે ભમરા, કેવું છે કે મેં છે ને આપણે આ જો તમારું બિલ બનાવેલું જ હતું મેં. હા, તમારા રસ્તાનું આ જો લખાણ કરેલું છે, બરોબર છે? હા, આ જો ભમરાજીનો રસ્તો, બરોબર છે? હા, આ માલ સામાનનું મેં ટોટલ મારીને આપી દીધું છે, બરોબર? એટલે એક મિનિટ ઉભા રહો. તમે કોને સ્કીમો આલો છો ભાઈ? આ સવિતાબેન ને કોકિલાબેન ને આ બધા તો ગ્રાન્ટ પાસ થયેલી બતાવો છે. એટલે ઓબા ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે ને ભાઈ, તો થઈ ગઈ છે. આપણા રોડ રસ્તા તો શું એક કોકરા તમે નાખી નહીં આલ્યા, મારું ચાવી કરશો. આ જો મારું ગ્રાન્ટ પાસ છે. એ ગ્રાન્ટ પાસ છે. મેં જો તમે વાત કરી છે મને, બરોબર છે? તમારું કામ થઈ જશે. શું થઈ જશે? પણ આ ગ્રાન્ટ પાસ ઉભારો લાવજો. આમ
તમે ભલે ભણેલા હોય પણ આ ભમરો ઓછો નહીં. તમે ઉભા રહ્યો. એટલે સરપંચ તો એટલે પોચવું ભણેલો છે. ના ના એક મિનિટ ઉભા રહ્યો. હું કોલેજ પાસ છું. આ અર્જુનભાઈ નું નહીં કરેલું તમે તો. એવું છે? એ તો ગ્રાન્ટ પાસ થઈ જશે ને, પણ જેમ આવે એમ કરું લે, આગળથી સાહેબ તપાસમાં આવે એમ થશે ભાઈ. પણ આ પૈસા જમા બોલે છે. એ પૈસા તો જમા બોલો છે, વાત સાચી છે તમારી, પણ એ થશે તારો થશે ને ભાઈ. ફોન કરાવીશું. ના તમે ઉભા રહો. તમે શું એક તો મોઢાઓને એમાં અક્કલ ના હોય, બરાબર છે? મોટા એટલે આખો દિવસ મોટા કોમાં કરો છો? પછી કેવો રસ્તા મળ્યા હતા એ મોટા કરતા હતા તમે. અત્યારે છે તો કહો એમાં શું છે? લગ્ન થયા છે, 5 મહિના તમારે લગ્ન થઈ જાય. તમે આવો એ તો સ્વભાવ થશે ભાઈ, એ તો થશે. એનો સ્વભાવ આ તો તમારો. લોકોને ખાઈને બેઠો હું એટલે નહીં થતા. ભગવાન મારા ઉપર નહીં દયા કરતા. તો હવે મારે બધું નહીં જોવાનું, બરાબર છે? હું તો આખા ગામમાં કેવા જઉં છું, બરાબર છે? અલ્યા ભમરા શાંતિ રાખ, તું બેસ. તો મારું ઠંડો કામ થા, પણ કરી આલતા હોય તો અલ્યા ઠંડો થા, પાણી બોણી પી. હું શું કહું છું તને? શું બરોબર કહો છો? છે? શું કહો છો? હું તને એમ કહું છું, બીજા બધાની વાત પંચાયતી છોડતું, હા બરોબર? હા. તારું કામ થઈ જશે, નહીં થાય તો થઈ જશે, 110% થઈ જશે તારું કામ. ઠંડુ પાણી વાળું એક્શન. ઠંડુ પાણી પી, ઠંડો થા, એકવાર ભમરા, તારું કામ થઈ જશે. મેં કીધું ને, બીજાની પંચાયતી છોડ દે. હેડ. જો નહીં થયું ને, ના ના બધું મારે નહીં જોવાનું, મારું કોમ જોઈએ, બરાબર? લે પાણી પી પેલા, ઠંડો થા. આ બોઢા મારા હારા. એ આખો દિવસ વોટા કોને કહે છે? પાણી પી પેલા તું. હા હારું. હા. લ્યો લો હેડો. લાવું બીજું પાણી આલું? તમે છે ને બોઢા, હું તમારે છે ને એ આખો દિવસ વોટા કોને કહે છે તું? બસ સરપંચજી તમને ઇજ્જતથી બધી બોલવાનું. હવે સરપંચજી હું તમને બધું ઓળખ્યું છું. હવે તમારે છે નહીં ચોપડા અમે પકડી લીધા નહીં ચુઠ્ઠા, હા. એટલે હવે છે નહીં તમે મને બધું કરશો. પાણી પીવડાવશો, જમવાનું જમડાવશો. શું કીધું? હા એવું છે? સોના, હા. હા તો આ એક કામ ભમરો છે કરજે. ને બહુ પોખેલી માયા છે, ખબર છે તમારે? પીને આવ્યો છે લે આજે? પીતો નહીં ભાઈ, રામાપીરનો ભગત છું, બરાબર છે? નહીં પીતો તો નહીં પીતો હું તો. એવું છે? તમે પીતા હશો, બાકી આ હું તો સરપંચ છું ભાઈ. હાથે નવાઈ છે પણ પાર્ટીઓમાં જવું પડે. સરપંચ છો તો નવાઈ છે. નવાઈ તો શાન ભાઈ, 5 વાર સુધી સરપંચ કેવું હું ગામનો. સમજ્યા તમે? હું ગામમાં જઈને બધે વાતો કરું. હા કહી દેવાનું, અમે ગામનું કોઈ એક માણસ નહીં દેખાતું હોય. અને આવા સરપંચ તો છે નહીં, મેં બધા બહુ ચેક કરી નાખ્યા, બધા ડિલેટ કરાવડાવી દીધા છે. બહુ આયા આવા તો આજે આ કુલનું પોણી છે પાછું. દાડી ચોપડી ના બહુ ભણેલો હોય તો તારી પાસે રાખજે, મારી નહીં જરૂર. હું ભણેલો છું ને એટલું બહુ કાફી છે મારા માટે. હો નેકળ હેડ. કોમ થઈ જવું જોઈએ. શું કીધું? છેલ્લી વાર કહું છું. લે કે 12 વાગી ગયા, હવે જઈએ કોમ બોમ બધું બંધ કરીએ. હવે ફાફડા ને જલેબી ખાવા જઈએ ને પાડા જેમ ઢે થઈને ઊંઘી જવાનું છે હવે. હો હેડો.